રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 9:30 વાગ્યા હે. મોડો બ્લોગ ચાલુ કર્યો હે ને જવું છે બહાર. ગાડીની સર્વિસ કરાવવા જાવી છે, 4 વ્હીલની. બધા ભયરી છે, ધૂળ જામી ગઈ અત્યારની માથે. કાલે આપણે ટ્રેક્ટરની સર્વિસ અહીંયા થઈ ગઈ, 4 વ્હીલની તો અહીં થાય નહીં, એને તો શોરૂમે જવું પડે. એટલે હવે હું મજા છે. નકર છે ને જામનગર જવું પડતું, ગાડી જામનગર લીધી હતી અને જામનગર શોરૂમ છે, નકર અહીંયા જવું પડતું. પણ હવે છે ને હમણાં 2-3 મહિના જ થયા, અહીંયા ખંભાળીએ ચાલુ થઈ ગયો હોય, એટલે હવે જામનગર ધક્કો નહીં થાય, જવું હોય ખંભાળીએ. સર્વિસ છે ગાડીની, એટલે સર્વિસ કરાવવા જવું. બીજું ઝીણું મોટું લેવાનું છે, ગેસનો એકાદો બાટલો અહીં બેરાજી, ટૂંકમાં બેરાજી જ છે એજન્સી, એટલે અહીંયાથી ભરાઈ જાય. પણ આ ગાડી જાય એટલે ભેરો લેતા જાય. અમે 2 જણા જઈએ, આને થોડું કામ છે તો એને એ થઈ જાય, મારે ગાડીની સર્વિસ થઈ જાય, 2 થઈ જાય. જય શ્રી કૃષ્ણ. એટલે અમે 2 જણા જાય છે ખંભાળી. અને હા, ખંભાળિયાના કોમેન્ટ આવતો હોય કે ભાઈ ખંભાળિયાથી તમારું ગામ કેટલું થાય? તો ખંભાળિયાથી અમારું ગામ થાય 30 થી 32 કિલોમીટર ખંભાળિયા થાય. અમારાથી ખંભાળિયા 30-32 થાય. અને દ્વારકાના કોમેન્ટ હોય. દ્વારકામાં એમાં એવું થાય, પાહરા અહીંથી હાલીને જાય ને આમ તો પાહરું જવાનું હોય તો 50 કિલોમીટરની અંદર થાય. અને આમ રોડે થઈને આમ ઘૂમરો ભાઈને 4 વ્હીલથી જતા હોય તો એમનું જવાનું તો 60 કિલોમીટર થાય. જ્યારે હાલે બનાવવાનું એટલે છે ને આમ રોડેથી ઘૂમરો મારે જાય ને તો 60 કિલોમીટર દ્વારકા થાય. પાહરું અમારે હાલીને જવું હોય તો એક દિન પૂગી જાય. સવારે અહીંથી હાલતા થયા હોય ને 7 વાગે તો સાંજે 7 વાગે અહીંયા પૂગી જાય. આમ પાહરું 50 કિલોમીટર જેવું થાય. અને આમ 60 થઈ જાય, 10 કિલોમીટર ઘૂમરો થઈ જાય. ગાડી પણ ભયરી એમ છે, જવતા ધૂળ કેમ જાય એમ છે. જો કે આજકાલ મારે ધોવી હતી, પણ હવે સર્વિસ આવી ગઈ એટલે અહીંયા ધોહે આ પેલા. આમ અડાઈ નથી. બીજું કંઈ નહીં, હે ને કવર તૂટી ગયું. આજ કવર મેળ આવે ને તો લઈ લેવું. ઢકાઈ જાય ને તો એટલે ધૂળ ન અંદર તમારી એસી વધારે ભરી છે. એ તો આજે ઓલું વેક્યુમ મારીએ ને એટલે થઈ જાય જવતા ધૂળ. જોઈ લ્યો કેમ ભરી છે ગાડી. હદ અલેકરા હો, કેમ શોખીન અલેકરા કહેવાય. શોખીન કહેવાય ને. જોતા ગાડી અમે અમારા ઘર આવું ધ્યાન રાખતા હોય તો કેવા ભૂના લાગી તમારી એ તો આ ચોખ્ખી થઈ જાય, ચોખ્ખી માર કરવી હતી. હવે સર્વિસ આવી ગઈ. હાલો ખંભાળી એમ પૂગી આવ્યા, અને તડકોય બહુ જ અને ટ્રાફિક બહુ જ નહીં. ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે. બીજો એક હતો અને હું ડીઝલ ને પેટ્રોલ ને જડતા નથી ને વાહન ને તો ક્યાંય પડો નથી. શોર્ટેજ છે ભાઈ, બિલકુલ ક્યાંય બોટલમાં પેટ્રોલ નથી દેતા, બેરલું ભરી નથી દેતા ડીઝલ ના, કેલબામાં નહીં. વાહન ની ટાંકી હોય ને એમાં નાખી દે. હા, ટાંકી લઈને જવાનું. અને વાહન ને તો 1 મિનિટ નું વેરું 1 મિનિટ નું નથી. હા, એ તો કામ હોય તો ચાલુ બંધ થાય. અમારે મસ્ત એનું ઉપર નીચેનું બીજ બને. આપણે નીચે જ જવાનું થાય ને, શું કહેવાય અંડરગ્રાઉન્ડ કહેવાય, અંડરગ્રાઉન્ડ બ્રિજ અહીંથી બનવાનું હોય. બને છે ચાલુ. ટ્રાફિક નો પ્રશ્ન હતો. જો રસ્તા ફાટક બંધ નથી તો આવી ટ્રાફિક બંધ થાય તો શું થાય? બંધ થાય તો નીકળાય ને અડધી કલાક ઉભવાનું. હવે આ સમજી લે ખંભાળિયા જેવી આવી ઝીણકી સિટી છે એમાં આવું ટ્રાફિક થતું હોય તો અમદાવાદ, સુરત, વડોદરા પછી ને રોડ એવડા હોય ને, રોડ એવડા હોય હોય વાહન એવડા હોય ને. સાચી વાત છે. પણ આપણે હે ને હવે આ ખંભાળિયું ખાલી નામ ઝીણું હોર્યું હે. કૌડા ગામનો અહીંથી બધો વેપાર મથક આ હે, કામકાજ બધું અહીં થાય. જિલ્લો અમારો દ્વારકા હે. અરે જ ખંભાળિયામાં જે કામ હે ને ઈ હું લઈ વસ્તુ લેવાની, ઘર વખરી ઝીણી ની બધું હું લઈ ને મને ઉતારી નાખી ઉતારીને મારે શોરૂમ અહીંયા હતો પેલા, પણ અહીંયા ઓલું સર્વિસ નું નહોતું, ખાલી વેચાણ નો શોરૂમ હતો. હવે વયો ગયું છે. મારું તો મગજ કામ નથી કરતો. હાકો વાળાને ધન્યવાદ દેવો જોઈએ. કાયમી નું હોય ને. હાલો એ ખાલી મને હે ને ઉતારવા જ આવે હે માલિકો. મેં તો કહ્યું મને બારોબાર ઉતારી હું રિક્ષા કરી લેતે. ના, હું ઉતારતો જ આવે છે એને, બસ બારોબાર જ જવાનું હે. હાલો આને ખંભાળિયામાં ઉતારીને હું જતો હતો શોરૂમે. અહીંયા છે ને ફાટક છે બંધ, એટલે આપણે વાટ જોઈ ગયો હે. ઓલી ફાટકેથી ખુલ્યો હતો એમને નીકળી ગયા, અહીંયા થઈ ગઈ બંધ. વચમાં એક આમ નીચેથી નીકળાઈ જાય. મેં કીધું બંધ નહીં હોય ને, અહીંયાથી નીચે નીકળાઈ જાય. અહીંયા ટૂંકમાં ફાટક કે કંઈ નડે નહીં, 4 વ્હીલ નીકળી શકે, વડું વાહન ના નીકળી શકે. એટલે એવી ઇમરજન્સી હોય ને તો અહીંયાથી નીકળી શકે. આપણે કંઈ એવી ઉતાવળ છે નહીં, ઘડીક વાર વાટ જોઉં ટ્રેનની. ટાટાનો શોરૂમ તો હે ને, આ બ્રિજ પૂરું થાય ને એટલે ઓલી સાઈડમાં હે. ઓલી સાઈડથી આવવામાં ડાબી બાજુ. આપણે ઓલી સાઈડ જે જા રહી અહીંયા જ છે. આપણે આમ રાઉન્ડ મારવા જવો જો, ખાલું આખી ત્યાંથી પાછું આવવું જો હે.
ને ઓલી સાઈડ જાય તો હાલે પણ રોંગ સાઈડ થાય લીમડું તો જવાય નહીં. અમે ઘૂમરો મારવા આગળ જવું જોઈએ. હાલો ભાઈ આપણે ટાટાના જો સર્વિસ સ્ટેશને પૂગી એવા હે અને આ બધું નવું બન્યું હોય હજી ચાલુ થયું ને 2-3 મહિના જ થયા. અહીંયા આપણી પહેલી સર્વિસ છે, ન કરતા જામનગર જ હું તમને ખબર જામનગર જ થતી. અહીંયા આપણે પહેલી સર્વિસ છે. આ ટ્રાફિક ઓછી હોય નવું બન્યું એટલે, અને બાકી વિભાગ થઈ જાય ને હવે દ્વારકા જિલ્લાનું બધું અહીંયા આવી જાય જામનગરનું. અને આ ભાઈ તમે હતા હે આવા જામનગર હતા અમારા હગામાં છે ઓલે ફેર આપણે ડીઝલ ને આવી ગયું ને કંઈ એટલે આપણે અહીંયા જ પહેલી સર્વિસ થાય. હાલો પછી આગળ જાય ગાડીઓ શોરૂમ આગળ હે આ વર્કશોપ સર્વિસનું ને એ બધું, એટલે પછી આગળ આપણે શોરૂમ ને એ બધું જોઈએ. આપણી ગાડીમાં જો કામ ચાલુ થઈ ગયું હોય બધું જે બદલતું હોય એ બદલી જાય, ઓઇલ પાણી ચેકિંગ થઈ જાય બધું. ગાડીને માત્ર ચડાવી જો આપણે ઓઇલ બદલાવી દઈને 9 મહિના જેવું થયું, 12 મહિના નથી થયું. ડીઝલ પડ્યું હતું ને તેથી સર્વિસ હતી આની 12 મહિના હવે થાય છે. હાલો આપણે જે ચેન્જિંગ કરવાનું હતું બધું એ થઈ ગયું. ઓઇલ પાણી પછી ફિલ્ટર જોવાના હોય, જરૂર હોય તો બદલાવાના, નકર સાફ કરીને હાલી જાય. એટલે આ ઓઇલ ફિલ્ટર નહીં હો, ઓલા આપણે એરનું હોય એસીનું હોય ઓઇલ ફિલ્ટર તો કંઈક બદલે જ. એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હજી બધી ચેક બધું થઈ અને પછી જાય વોશિંગમાં, પછી આપણે ધોવા છે ચોખ્ખી થાય. એન્જિન લઈ લ્યો કેટલું સાયલન્ટ છે, ચાલુ ગાડી છે. એ તો બોનેટ ખુલ્લું બંધ હોય તો ખબર ના પડે ચાલુ એક બંધ થાય. હવે ભાઈ અમારે જામનગરના ધક્કા હતા ને એ આયરા અહીંયા આવી ગયું ને હા હાઈવે ને કાંઠે ત્યાં આ રોંગ સાઈડમાં થાય આવવું હોય તો એટલે આમ ઘૂમરો મારીને આવવું પડે. જાવકમાં તો સારું થાય. અહીંથી આ ખંભાળ્યું જાજો બોલો નથી એ અહીંયા મહિન્દ્રાનો શોરૂમ ને અહીંયા જ છે. જો થાંભલો દેખાય ને અહીંયા એટલે હાવ રોડને કાંઠે. એટલે આપણે સર્વિસ તો થઈ ગઈ છે. ગાડીઓ બીજી તો અટાણ છે નહીં, મારે સિયારા જોવી હતી પણ સિયારા હાજરમાં છે નહીં, એ કાંઈ કરવો પડી છે. એ તો જોકે દઈ દીધો છે પણ અંદર આપણે ટિયાગો, ટિગોર અને હેરિયા એ 3 પડી છે. બાકી મારે છે ને સિયારા જોવી હતી પણ સિયારા અટાણ હાજરમાં છે નહીં, જોવાઈ જાય. એ તો આપણે ખંભાળી અહીંયા આવતા જતા જોવાઈ જાય. પૂછ્યું હતું શિયાળામાં કે ભાઈ 6 મહિના જેવું વેઇટિંગ છે. જોકે આપણે કંઈ લેવાનો વિચાર નથી પણ આ તો ખાલી જોવી હતી નવી નીકળી હતી ને એટલે આવશે તે વળી કંઈક ચક્કર મારી જાય. આપણે છે ને ટેસ્ટ ડ્રાઈવમાં જાય જોવા બધું કમ્પ્લીટ થઈ ગયું હોય હું કે કંઈ અવાજ આવે કે નહીં એમ એ ટેસ્ટિંગ કરવા રફ રસ્તામાં આવ. અમે છે ને ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા હતા. કુલર પાણી બદલું એટલે લઈ કે એર કે ના રહી જાય ને આપણે ચેક કરવું પડે. એટલે આમ ગયા હતા સાહેબ પાયલ સુધી આવ્યો હીટિંગ કેવું પકડે બધું ચેક થઈ ગયું. હવે છે ને વોશિંગમાં જાય ગાડી ધોવા સાફસૂફ થાય પછી વળી પાછું હું કુલર પાણીનું જો ચેક કરીએ જરૂર હોય તો નાખીએ. અને આ ગ્રાહકોનું બેહવાનું રૂમ અમે ટીવી છે, એસી ચાલુ છે, અહીંયા નાસ્તો પાણી એ બધું એ ગ્રાહકો માટે છે. સુવિધા તો બહુ જ સારી છે ભાઈ. કોઈને નગર ટાટાનું કહીએ ભાઈ સર્વિસ સારી આપણે તો ખોટું હું આ 5 ગાડી લીધી ને હાલે છે. આપણે કોઈ પણ બાબતનો ઇસ્યુ કંપની તરફથી કંઈ આવ્યું નથી. આપણે સર્વિસ સ્ટેશન આવ્યું કે શોરૂમે આવ્યું કે ક્યાંય કોઈ પણ જાતનો ઇસ્યુ આપણે નથી આવ્યું. કોઈને રહ્યો હોય તો ખબર નથી બાકી આપણે કોઈ પણ જાતનો ઇસ્યુ ટાટા કંપની તરફથી નથી આવ્યો. અને થોડુંક મને સ્વદેશીનું વધારે છે એટલે જોયું તમે અમારા વાહન બધા ટ્રેક્ટર 2 છે મહિન્દ્રાના, પછી 4 વ્હીલર ટાટાનું, ગાડી હીરોની. એટલે આપણી પાસે છે ને બધું લગભગ વધારે પડતું વાહન સ્વદેશી છે. સ્કૂટી છે એ લોકલ છે એટલે વાહન બધું સ્વદેશી છે. હા ફોનને મારે પહેલો ફોનને લીધો હતો ને એ સ્વદેશી કાર્બન કંપનીનો હતો. પહેલાં એન્ડ્રોઈડ લીધો ને કંઈ પછી તો આપણે આ યુટ્યુબનું કામ છે એટલે થોડાક
હેવી ફોન જોઈએ એટલે આઈફોન ને સેમસંગ ને એ બધા લેવા પડે. એટલે થોડુંક સ્વદેશી તરફ આપણે દેશનું હોય ને એના તરફ ઝૂકી જાઉં એટલે એ થોડુંક વધારે છે. મસ્ત ટીવી જોઉં છું. ખાવાનું છે ને ખાવાનું આપણે અહીંયા જ છે સાહેબ મગાવી ગયા આજે બપોરે ભેરા કરી તો કંઈ વાંધો નહીં. એ બપોરે ભેરા કરવા થાય આવે તો બપોરે કરવા થાય. બપોરે આપણે આવી ગયા શાક રોટલી ડુંગળી લીંબુ છાશ પાપડ અને ભેરું ક્રંચ કંઈ ખાવું હોય તો એ આવી ગયું જે જોતું હોય. હાલો હવે હે ને બપોરા કરી લઉં હું. હાલો ભાઈ મસ્ત બપોરા ગયા જો કેવી સર્વિસ છે. જમવાનું આવી ગયું આવ્યા ભેરા ચા પાણી ઠંડુ પીવું હોય તો એ ટીવી એસી બધું અહીંયા શું હોય તો હોઈ રહેવાય એટલે એવી સર્વિસ છે ભાઈ. આપણે તો કંઈ મેં કહ્યું એ પ્રમાણે કોઈ જાતનું કોઈ કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. મસ્ત બધું ખાધું પીધું તો આપણાથી શું ખૂટે બેઠા બેઠા ભૂખ ન લાગે એટલે મસ્ત બપોરા કરી લીધા હે. હવે વૈધું પાછું દઈ દે એને બાકી હોય એ ખાઈ લઈએ. જો સાહેબ બેઠા ને એને એ ઘેરથી આવે એટલે ટિફિન આવે કામ કરે એને બધું ટિફિન આવે. મારા સારું સ્પેશિયલ મગાવ્યું કે બપોરે અહીં કરીએ ને મગાવે કે આજે આવીએ ને બપોરા કરવાના થાય એટલે મારા સારું સ્પેશિયલ મગાવ્યું. એને બધાને ટિફિન કાયમ આવતા હોય એટલે આવતા જ હોય મારા સારું સ્પેશિયલ મગાવ્યું. મસ્ત બપોરા કર્યા ને મસ્ત સર્વિસ દીધી ભાઈ. આપણે જેવું હોય એવું કેવું જ પડે એમાં કંઈ હાલે જ નહીં કંઈ ઘટે નહીં એવી સર્વિસ છે. હવે ગાડી છે ને વોશિંગમાં ગઈ છે ત્યાં ધોવા હે વેક્યુમ રાખીએ અંદરથી ચોખ્ખું કરીએ બધું બારી ધોવા હે. અહીંયા સર્વિસ સ્ટેશન છે અહીંયા વોશિંગ છે આગળ શોરૂમ અહીંયા વોશિંગમાં ગઈ છે. મોરથી તો છે ને હવાનું બધું પ્રેશર મારે ફૂલ ને ધૂળ હોય બધી ઉડી ગઈ પછી હવે વેક્યુમ મારી એટલે આ બધું છે ને એ ચૂહી લે. હવે લાગે છે વેક્યુમ જો એ બધું ચૂહી લે કચરો બધો. એ તો મસ્ત બનાવી દે પાછી આપણે એવી રાખી તો થાય. આપણે ધૂળવાળા પગવે ચડી જવાનું હોય છે ધૂળ તો થવાની જ છે. હાલો ગાડી તો છે ને વોશિંગમાં હતી પછી એક ભાઈને મોટરસાઇકલ લઈ અને ગયો તો આને તેડવા. માથે આવ્યું હતી વખાણ કરતા આવી મને એને ટૂંકમાં એને એવી સર્વિસ આપી બધી આમ નામ આમ કોફી ચા પાણી પડી જાય જેવી સર્વિસ દીધી હોય એવું આપણે કહેવું પડે ને ભાઈ. મને એક તો ભૂખ લાગી ના રે તો નોરતા કે એમ નહીં આ તો આમ કઈ ઠંડુ કે કઈ અટાણ સુધી દેડ્યું નતું. જો શોપિંગ મેં આટલી કઈ બધું શોપિંગ કરી લીધી આટલી કઈ છે. ઘરમાં ને લહો ને હાડીઓ ને આ તે હાડીઓ તો ઠીક દીધી પાછું એ આવા તડકા ધૂમનું કઈ એક જો કઈ બેહાય નહીં કામકાજ વગર. ભાઈ ની મોટરસાઇકલ લઈને ગયો તો તેડો. પૈસા થઈ ગયા મેં કીધું રખડ તક પૈસા થઈ ગયા હવે કેવડું રખડ મેં તો હવે પૈસા દેવા આવું તો ધક્કો જ થાય ને કે ચાલે તેડી જ જાઉં મેં કીધું. હાલો ગાડી આપણે કમ્પ્લેટ વોશિંગ થઈને જોઈને બનાવી દીધી નવા જેવી. હા હજી પાલિશ હાલે ભાઈને જો થોડો ખાચકો બધું હા ચોખ્ખું જણક કરી દે. આપણે હવે કેટલા દી રહેવા દે ચોખ્ખી જોવાનું હોય. હાલો કમ્પ્લેટ ગાડી બની ગઈ. હવે હે ને પાછી વળી વાં ચેકિંગ મજા હે. આપણે કુલન્ટ પાણી નાખ્યું હતું ને એટલે જરાક ચેક કરીએ કે કંઈ ઓછું કંઈ નથી થયું ને પછી આપણે છૂટા. હા આમ તો ચાટા માં પણ ખંભાળી પેલી વાર. હા કેમ કે આ શોરૂમ જ નવો બન્યો છે એમનો. હા હેલો આવજો બેન. હાલો મને હે ને ઉનાની આરામ કરી દીધું કઈ નહીં વાવણ કરતા ને રખડવી હતી ને સામાન બધું મૂકીને ઘડી વાર આરામ કરવા બેસી ગઈ હતી. બેન કોફી લઈ હા મારે ઊંઘા છે ને જમવાનું તો હતું નહીં એક ટાણા થયું એટલે. હાલો હવે આ કામ કમ્પ્લીટ થઈ ગયું. કેટલા 3 વાગ્યા હતા કદાચ હજુ તો. હવે જવા દે હજી થોડું સંભાળી લેવાની વસ્તુ ગાડીથી જ લેવાની હતી. ઉપડે એમ નતું ઉપડે તો ભેગું લઈ લીધું હે. હવે આપણે ગાડી જો હાલો વાંધો નહીં કમ્પ્લીટ થઈ ગઈ.
જોતા ગાડી બનાવી સવારે જાય ને હાર હતી જરા પણ તમને કટકાથી પણ હા ચમચમાવી નવે નવી આવજો હે હાલો હવે ગાડી રે સર્વિસ નું કામ હતું એ બધું થઈ ગયું. પાછા આવ્યા વળી ખંભારિયામાં. હવે અહીંથી ચા ખાંડ બાજરો પછી બીજી ઝીણી મોટી આ કંઈક વસ્તુ લેવાની હશે ઘરની ઘર વખરી એ બધું લેવાનું હજુ એ લઈએ છે. બાકી બાજરો ને જો ચા નો ઠેલો ભરી લીધો. ચા તો આપણે મોરથી જોઈ તો ચા ખાંડ બાજરો ને બાકી ઝીણી મોટી વસ્તુ જે લેવાની છે ને એ થોડીક લઈ લઈ. એકી ભરી લીધી ખાંડ ને ભૂકી બાજરો પછી અહીંયા હાબુ ને આ લિક્વિડ ને એની આ માલિકોમ ગાડી ભરી લીધી. આ ગયા એને વાહે બસ પૈસા દેવાનું કામકાજ મારે લેવાનું વાહે પૈસા દેતા આવવાનું પૈસા દેતો હજી મારે પોતું દેવાનું હજી વાઇટકા લેવાના છે. જાણે દેશમાં જે બધેથી વધારે પ્રોબ્લેમ આલે છે ને ગેસની એ અમારે અહીંથી લેવાનું. તો જોઈએ અમે અહીંથી ગેસ જો કે એના કરતા છે ને ઘેરે જ દઈ જતા ગાડીઓ આવતી પણ હવે આ મારામારીમાં હવે ઘેર નથી આવતા આપણે અહીં લેવા પડે તો સવારે બાટલો લેતા આવ્યા હતા અટાણ જોઈ ડેકી મૂકે ડેકી તો જો કે ભરચક હેતી ગોઠવે આવું મુકાવો મુકાઈ ગયો રહી જાય. આપણે જે ગામડામાં ગેસનો વાંધો છે નહીં કેમ કે ગેસને અહીંયા પાહરીનો જ દે ગેસ એને ખબર છે કે આપણે અહીંયા નહીં જડે તો પડકારા બર્તન લઈ લે છે તો અહીંયા પાહરીનો રીએ ગેસ આપણે કઈ શોર્ટેજ નથી અફવા હોય એને ગામડામાં તો જોઈએ કેટલો બીજો ગેસ ગામડામાં બહુ ઓછો જોઈએ સામે આપણે ઓપ્શન હોય ને બર્તન ઓપ્શન હોય તો જડી જાય અને માણસ માપે વાપરતા હોય એમે ફેર પડે ને ગામડામાં મહિને દીએ 1.5 મહિને ગેસ નો બાટલો ના થઈ રહ્યો 4 મહિના 6 મહિના અને અમારે ચૂલો અમે ઓલો ચૂલે રોટલા ઘડતા હોય ને તો અહીં કોક સમય ગેસ પ્રગટાવવાનો હોય 6 મહિના થઈ જાય ને તો બાટલો ખૂટે નહીં હિયારામાં ખૂટે જ નહીં હિયારામાં જોઈ જ નહીં બાટલો કારણ કે ઓલો ચૂલો ચાલુ હોય તાપવા સારું રોટલા અહીંયા જ ઘડાતા હોય અને શાક ને ઓલે ચૂલે થઈ જતું હોય હા ઇલેક્ટ્રિક ચા પાણી નહીં થઈ જાય ગેસ તો કઈ જોઈ હાલો જીરી રાડ આમ ફોનમાં જોઈ બાકી અમને તો ખબર નથી પાછી રાડ હે પેટ્રોલ ડીઝલ ની આપણે પેટ્રોલ ભરાવા ગયો નહીં પેટ્રોલ દેડું નહીં હા ઓલે ફેરે રાડ હતી ને તેની ટાંકી ફૂલ કરાવી દીધી હજી તો આપણે હાલે વાંધો નથી હજી 200 કિલોમીટર ની રેન્જ છે आता ધોરી જડી જાય અમારા ભાઈને મળવા જવાનું તો ઈ 300 કિલોમીટર બીજે ક્યાંય કઈ નહીં જડે નહીં તો કઈ નહીં પેટ્રોલ ડીઝલ ભાઈને મળવા જાય ને તો ઈ ઓળખી જાય ખૂબ એ હાટું ભરાવતો તમે થઈ જાય ને તો પાછી તેની ઉપર ઉભી નમ જાય પાછું વેલા હાલતા થાય તો એ ભરાવાનું ટેન્શન નમ રહે. હાલો અમારા ગામની પવન ચક્કી દેખાવા માંડ્યું ઉગી અમારા ગામમાં ઘેર પૂગી આવ્યા ધીરે ધીરે બેન ઉતાર બધું સામાન મૂકી દે હેઠો અરે પણ ગાડીમાં ભટકાડી એમાં બાજરો હે ખાંડ હે ભૂકી હે ઘણું હે ના કાઢું છે રેવા દે હા. જય શ્રી કૃષ્ણ. ઊંધાના 5 વાગ્યા ને બાપુ 5:15 બાપુને પૂછ તું જોઈ લે ને 5:15 વાગ્યા હે ઈ શું છે ભાઈ અને બાપુની ખંભારી ગયા હતા આવતા રહ્યા જો ચાલો ગાડી સર્વિસ કરાવવા ગયા હતા. આટલો બધો ખંભારિયાનો સામાન આવ્યું સર્વિસ કરાવી બીજું કઈ છે નવું તો હું લગડી હોય તો ખબર એક જ નવું ભાઈ ને પહેલી વાર આપણે ગાડી સર્વિસ કરાવવા ગયા હતા બાપુ મસ્ત તોડી નાખો ના હું તોડી લાવો આવ્યું ગિફ્ટ બાપુ સિયારે જોઈ હતી નહોતી બાપ સિયારા ના રે ના એરિયર નહીં હતી સિયારા નહોતી સિયારા નહોતી હા અહીંયા ખંભારી શરૂઆત હતી એટલે જોઈએ ખુલ્લું જ છે છે ને હુનાની ચોકલેટ હોય હા છે ને ચોકલેટ હુનાની જ છે જો તડકો હતો ને ફ્રીજમાં મૂકી આપ
ઓગરી ગયા ગાડીમાં પડી હતી ને તડકાની ચોકલેટ ને આ મૂકી આવો માથે હુનાનું કાગર હે છે હાથ નીકળ્યો હુનાનો જો બેન ધન 6:30 થયા હે અને આપણે ગરમરના આથણા થાય છે બને હે કાંડા બધેથી ખાવામાં આહાર ના તેલ હોય કે ના હાજર મીઠા ગરમર નાખા બહુ ઘણા હે ને છાલ ઉતાર્યા વગરના ધોઈ નીમણું કરે પણ અમે તો છાલ ઉતારી અને પછી આમ એમ થાય કે છાલ ના ઉતારી હોય ને ત્યાં સુધી મીઠું ને હળદર ને હરખા ચડે જ ને મન જો કે બહુ ના ભાવે બાકી બધાને તો ભાવે મને ને ભાઈને બહુ ના ભાવે ના ભાવતા આપણે નાના કે બહુ ઓછા કરતા ભાવતા નહીં અને અહીંયા એવી ખાધા હતા બહુ ભાઈ કેળા ના ગયા કેળા ગયા મને કેળા ના ભાવે ગરમર ના ભાવે મને કેરી ના ભાવે એક લોકો કેરી ના ભાવે બીજા કઈ ના ભાવે સવારમાંથી વાડીએ કામ કરવા આવજે બપોર સુધી કામ કરજે ભાગને કે કોથળી ના લેજે ઈ તો ના રેવાય ઈ ના રેવાય કેવા મીઠા લાગે એ તઈ ખબર પડે કા માહે ખોલતા આવે ને હું બટકા કરતી આવું અને આમાં પાણીમાં જરાક હળદર નાખી દીધી એટલે આ હાથનું છે ને પીધા પડવા માંડે પછી આંગળી પાણીમાં મીઠા વાળું ને હળદરનું પાણી છે ને ડોઈ સરખું અને બોરી બની બસ એટલે બા એમ જ ખાવાનું રોગું તો એ તો કામ કે બનાવવા હલવા ખાવામાં હરો બધેથી સુધારી અસર લીધા છે છાલ ઉતારીને જાડા હતા એને બબે 4 ફાડું કર્યું ઝીણા હતા એમનું રહેવા દીધા ને હવે એમાં હે ને હળદર ને મીઠું હરખું ભેરવી અને બહેણી ભરી મૂકી બધા બહેણીમાં હવે માય કે ના માય જોઈ પછી ને મીઠું થોડાક દી થાય ને એટલે બહુ ચડી જાય તો એવું લાગે ને તો પછી ખાલી પાણી બદલાવી નાખાય મીઠાવાળું